મહેસાણા શહેરના હૈદરી ચોક વિસ્તારમાં આવેલા સરકારી પશુ આરોગ્ય કેન્દ્રમાં શંકાસ્પદ અને મુદ્દત પતી ગઈ હોય તેવી દવાઓનો જથ્થો મળી આવતા મોટું કૌભાંડ હોવાની આશંકા સેવાઈ રહી છે। જીવદયા પ્રેમીઓએ આ અંગે દવાખાનામાં તપાસ કરી પોલીસ ફરિયાદ નોંધાવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે। અગાઉ પણ 1.5 વર્ષ પહેલા આ જ કેન્દ્રમાં આવો જ મામલો સામે આવ્યો હતો। ઊંઝા ગંજ બજારમાં દૈનિક 13,000 બોરી જીરાની આવક નોંધાઈ છે। સુપર જીરાના ભાવ મળે ₹4,000 થી 4,300 રહ્યા, જ્યારે બેસ્ટ જીરું ₹3,800 થી 3,900, મીડિયમ જીરાના ભાવ 3,750 થી 3,800 અને એવરેજ જીરાના ભાવ 3,450 થી 3,650ના ભાવે વેચાયું હતું। જૂના જીરાના ભાવ ₹3,700 થી 3,800 સુધી જોવા મળ્યા હતા। વિસનગરમાં આવેલી સાંકળચંદ પટેલ યુનિવર્સિટીએ તેની સ્થાપનાના 10 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી શતાબ્દી વર્ષમાં પ્રવેશ કર્યો છે। આ અવસરે યુનિવર્સિટી દ્વારા શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં NVIDIA દ્વારા સંચાલિત હાઈટેક AI લેબનું ઉદ્ઘાટન પણ કરાયું હતું। વિસનગર એસટી ડેપોમાં મુસાફરોની સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે વર્કશોપ અને બસ સ્ટેન્ડ વચ્ચે દિવાલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ દિવાલ ₹20 લાખના ખર્ચે 300 ફૂટ લાંબી બનશે। ડેપો વિભાગના સૂત્રો અનુસાર બંને પરિસરને અલગ કરવા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા નિર્ણય લેવાયો છે। થરાદ નજીક વહેલી સવારે દારૂ ભરેલી એક ગાડી પલટી મારી ગઈ હતી। ધરણીધર તાલુકાની માવસરી પોલીસે પીછો કરતા ગાડી ચાલકે વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો। આ ઘટનામાં પોલીસે એક આરોપીને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી મુજબ આ ગાડી રાજસ્થાનમાંથી દારૂ ભરીને ગુજરાતમાં પ્રવેશી રહી હતી। માવસરી પોલીસે તેને રોકવાનો પ્રયાસ કરતા ગાડી ચાલક પોલીસને જોઈને વાહન ભગાડીને ભાગી ગયો હતો। પોલીસે દારૂ ભરેલી ગાડીનો પીછો ચાલુ રાખ્યો હતો। થરાદ નજીક જમડા ગામ પાસે આ ગાડી ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના પરિણામે ગાડી રોડની સાઈડમાં ખાબકીને પલટી મારી ગઈ હતી। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે। સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો।